જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે હું એક સરસ વાર્તા કહેવાની છું. આ વાર્તામાં તમને ઘણું બધું સમજવા મળશે, માટે તમે ધ્યાનથી સાંભળજો કે રાત્રે હેઠા વાસણ મૂકવાથી મા લક્ષ્મી શું કહે છે તે પાછળની તમે કથા સાંભળો. અને હેઠા વાસણ મૂકવાથી મા લક્ષ્મી શું કરવાને નથી પ્રવેશતા ઘરમાં તે પણ તમને આ વાર્તામાંથી સમજવાને સાંભળવા મળશે, માટે તમે સાંભળજો. મિત્રો, આપણા શાસ્ત્રમાં એવું કહેવાયું છે કે જે લોકો રાતના સમયે હેઠા વાસણ મૂકે છે અને એ વાસણ સવારે સાફ કરે છે તેવા લોકોના ઘરેમાં લક્ષ્મી ક્યારેય નથી પ્રવેશતા. આ વિષય ઉપર નાની એવી વાર્તા છે, તે તમે સાંભળો. પ્રાચીન સમયની વાત છે. એક નગરમાં એક સ્ત્રી રહેતી હતી. તે બહુ જ ગરીબ હતી. તે સ્ત્રીનું આખું એ જીવન હંમેશા ગરીબીમાં જ નીકળ્યું, નિર્ધનતામાં જ ગુજર્યું. તે સ્ત્રી આખી જિંદગી ફાટેલા તૂટેલા કપડાં અને માંગીને જ ખાધું પીધું. તેના બાળકોને પણ તેને ફાટેલા કપડાં અને માંગીને જ તેને ખવડાયું. તેનો પતિ ખૂબ મહેનત કરતો હતો પૈસા કમાવા માટે. ખૂબ તનતોડ મહેનત કરે. જ્યાં ત્યાં ગમે ત્યાં તેને કમાવાનું મળે તે ત્યાં જાય અને કમાય, પણ છતાં પણ તે બે પૈસાને પામતો ન હતો. તેની પરિસ્થિતિ ક્યારેય ન બદલાણી. એક સાંધે તો તેર તૂટે એવી દશા તેની તો જિંદગીભર રહી. જે માણસો અધિક માત્રામાં ગરીબ હોય છે તેનું જીવન ખૂબ જ દુઃખભર્યું નીકળે છે. લોકો તેની મજાક પણ ઉડાવે છે. અને આવો જ હાલત આ બંને પતિ પત્નીનો હતો. તેનો પરિવાર ફાટેલા કપડામાં જ હોય હંમેશા, કારણ કે નવા સારા કપડાં પહેરે તેટલા તો તેમની પાસે ક્યારે પૈસા ભેગા થયા જ નહીં. જ્યારે તે લોકો રસ્તામાં નીકળે એટલે લોકો કાયમ તેને ફટીચર ભિખારી કહીને બોલાવતા, તેની મજાક ઉડાવતા. તે પતિ પત્ની ભગવાનની સેવા પૂજા પણ બહુ કરતા હતા. ભગવાનની આરાધના, ભગવાનમાં વિશ્વાસ પણ એટલો રાખતા હતા, પણ છતાંય તેના નસીબમાં ક્યારે બે પૈસા હતા નહીં. ન જાણે શું હતું કે ક્યારે તે બે પૈસા ભેગા કરી ન શકતા. તે પતિ પત્ની હંમેશા ભાગ્યને કોસતા રહેતા. તે લોકો હંમેશા ઉપરવાળાને દોષ આપતા રહેતા હતા. તે કહેતા હતા, ન જાણે ભગવાને આપણા નસીબ કેવા લખ્યા છે કે ક્યારેય આપણને સુખ જ ના મળ્યું, સારું ભોજન પણ ના મળ્યું. તે પતિ પત્ની કહેતા હોય છે કે આપણો નસીબ શી ખબર ભગવાને કેવું લખ્યું છે. તેની પત્ની તેના પતિને કહે છે, જ્યારે હું મરીશ ને ત્યારે હું ઉપરવાળાને જઈશને એક જ સવાલ પૂછીશ કે ભગવાન, એવો તે અમે કયો ગુનો કર્યો હતો? ભગવાન, એવો તે અમે કયો અપરાધ કર્યો હતો કે તમે અમને આટલું બધું દુઃખ આપ્યું, આટલી બધી ગરીબી આપી? અમારું આખું એ જીવન ગરીબીમાં જ ગયું. બંને આવી એકબીજા સાથે વાત કહે છે અને વાત કરતા કરતા તે ભગવાનને દોષ આપે છે. આ બંને આમને આમ આખું જીવન ગરીબીમાં વિતાવે છે અને આમને આમ તે વૃદ્ધ થાય છે. હવે તો તે સમયે તેમને કમાવાની પણ હાલત નથી. એટલી એ લોકોની અંદર શક્તિ નહોતી કે તે લોકો કમાઈને સારું ખાઈ પણ શકે. એટલે તેમની દશા દિવસે ને દિવસે વધારે ને વધારે બગડતી ગઈ. તેમની પરિસ્થિતિ વધારે નબળી બનતી ગઈ. તેના બાળકો પણ મોટા થયા. એ પણ મહેનત કરે છે કમાવા માટે, પણ છતાંય બે પૈસા ભેગા નથી થતા. સારા કપડાં કે સારું ખાવાનું પામી નથી શકતા. તેની દશા હંમેશા એવી ને એવી જ રહી. અંતે તે બંને વૃદ્ધ થયા અને બંને મૃત્યુ પામ્યા. અને મર્યા પછી તે ભગવાનના દરબારમાં ગયા. તે બંને પતિ પત્ની ધર્મરાજાના દરબારમાં આવે છે અને ધર્મરાજા બંનેના લેખાજોખા જોવે છે. એટલે ધર્મરાજા આ બંનેને કહે છે કે તમે મનુષ્ય યોનિમાં અવતાર લીધો, પણ તમે તમારા હાથેથી ના તો કોઈ પુણ્ય કર્યું છે, ના કોઈ દાન દક્ષિણા આપી છે. તમે લોકોએ કોઈ પણ જાતનું સારું ધર્મ કર્મનું કામ નથી કર્યું. તમારા ખાતામાં કોઈ પણ જાતનું પુણ્ય જમા નથી. માટે તમને બેવને કઠોરથી કઠોર દંડ દેવામાં આવશે. ધર્મરાજાની આવી વાત સાંભળી બંને પતિ પત્ની ધર્મરાજાને બોલવા લાગ્યા કે પ્રભુ, અન્યાય તો તમે અમારી સાથે કર્યો છે. પ્રભુ, જો તમે અમને ગરીબી ના આપી હોત, જો તમે અમારા નસીબમાં થોડું પણ ધન મૂક્યું હોત, તો અમે અમારા હાથોથી જરૂર દાન પૂન કરત, જરૂર દાન દક્ષિણા અમે આપત. પણ ભગવાન, અમારે તો ખાવાના જ ફાફા પડતા હતા. અમે ખાઈ શકીએ ને એટલું પણ ધન અમને મળતું ન હતું. તો દાન પૂનની વાત જ ક્યાંથી રહી? તો દાન પૂન કેવી રીતે કરીએ? તો ધર્મરાજા બંને પતિ પત્નીને કહે છે, તમે મારી વાત સાંભળો કે મારું કામ તો માત્ર લેખાજોખા કરવાનું છે. મારું કામ તમારું ભાગ્ય લખવાનું નથી. જો તમારે એ જાણવું હોય કે તમારા ભાગ્યમાં શું લખ્યું હતું, તો તમે તે જાણવા માટે તમે બ્રહ્માજી પાસે જાઓ. પરમપિતા બ્રહ્માજી તમને બતાવી શકશે કે તમારા ભાગ્ય ઉદય કેમ ના થયો, તમારું જીવન ગરીબીમાં કેમ નીકળ્યું. અને ધર્મરાજા તે બંનેને બ્રહ્માલોકમાં જવાનું કહે છે.
બ્રહ્મલોકમાં તે બંને આવે છે તો બ્રહ્માજી તે પતિ પત્નીને કહે છે કે એ મનુષ્યો, તમે અહીં શું કામ આવ્યા છો? અહીં આવવાનું શું કારણ છે? અને તમને બંનેને અહીં બ્રહ્મલોક આવવાની અનુમતિ કોણે આપી? ત્યારે તે બંને બ્રહ્માજીને કહે છે કે અમને ધર્મરાજાએ આદેશ આપ્યો, અમે ધર્મરાજાના આદેશ અનુસાર અહીં સુધી આવ્યા છીએ. હે પરમપિતા બ્રહ્માજી, અમારે જાણવું છે કે અમે એ જાણવા માંગીએ છીએ કે મનુષ્ય યોનિ મળવા છતાં પણ અમારું ભાગ્ય ઉદય કેમ ના થયું? તે અમે તો એવું શું કર્યું કે અમારું એવું તો શું કારણ છે કે અમારું આખું એ જીવન ખૂબ જ ભયંકર ગરીબીમાં ગયું? હે પરમપિતા બ્રહ્મદેવ, અમને આ વાત જાણવી છે, તમે અમારું ભાગ્ય જુઓ. ત્યારે પરમપિતા બ્રહ્મદેવ તે પતિ પત્નીનું ભાગ્ય જુએ છે અને લેખાજોખા જુએ છે કે આ લોકોના ભાગ્યમાં મેં શું લખ્યું છે. અને પરમપિતા તેમના ખાતા ખોલે છે તો જુએ છે કે એના ખાતામાં તો ઘણું બધું ધન સંપત્તિ છે. અને એ પતિ પત્નીને બ્રહ્માજી કહે છે, તમે લોકો જૂઠું બોલો છો, તમારા ખાતામાં તો ખૂબ ધન સંપત્તિ છે, ઘણું બધું ધન વૈભવ લખ્યું છે, તો તમે એમ કેમ કહો છો કે અમે ગરીબીમાં જીવન કાઢ્યું? ત્યારે બ્રહ્માજીને તે પતિ પત્ની કહે છે, એ બ્રહ્માજી, અમે જૂઠું નથી બોલતા, તમે અમારું જીવનકાળ જે અમે વિતાવ્યું તેની સ્થિતિ તમે જોઈ શકો છો કે અમે કેવું ગરીબીનું જીવન જીવ્યા છીએ. તમે ધ્યાન કરો અને અમારી જીવનકાળ તરફ જરીક જુઓ. ત્યારે બ્રહ્માજી ધ્યાન કરે છે અને તેનું જીવનકાળ જુએ છે તો એ સાચે જ ઘણું ગરીબીનું જીવન જીવ્યા હતા. માટે તે પતિ પત્ની બ્રહ્માજીને કહે છે કે હે બ્રહ્માજી, જો અમારા ભાગ્યમાં ધન લખ્યું હતું તો ધરતીલોકમાં અમને તે ધન કેમ ના મળ્યું? જો અમારા ભાગ્યમાં ધન યોગ હતો તો અમને ગરીબી કેમ મળી? આનું શું કારણ છે પ્રભુ, અમને જણાવો. તો બ્રહ્માજી બોલ્યા કે આનું કારણ તો હું તમને નહીં બતાવી શકું, આનું કારણ તો તમને માં લક્ષ્મીજી જ બતાવી શકશે. માટે તમે વિષ્ણુલોક પર જાઓ. વિષ્ણુલોક તે બંને પછી વિષ્ણુલોક પર ગયા. વિષ્ણુલોક ગયા પછી તેમને ખબર પડશે કે આ અવતારમાં મનુષ્ય અવતાર મળ્યા બાદ તમને ભાગ્યમાં ધન કેમ ના મળ્યું, છતાં પણ તમે ગરીબ કેમ રહ્યા, તમને બરકત કેમ ના મળી, તે બધું તમને વિષ્ણુલોકમાં જાણવા મળશે. બ્રહ્માજીના આદેશ મેળવી તે પતિ પત્ની વિષ્ણુલોક પર જાય છે. વિષ્ણુલોકમાં આવ્યા પછી માં લક્ષ્મી અને શ્રી નારાયણને તે પ્રણામ કરે છે અને તેના ભાગ્ય વિશે તે પતિ પત્ની પૂછે છે. તે બંને માં લક્ષ્મીજી અને નારાયણને પૂછે છે કે હે પ્રભુ, અમને મનુષ્ય અવતાર તો મળ્યો, પણ મનુષ્ય અવતાર મળ્યા બાદ પણ અમે બ્રહ્માજીના કહેવા પ્રમાણે અમારા ભાગ્યમાં ઘણું બધું ધન વૈભવ લખ્યું હતું, તો અમને અમારા જીવનમાં ગરીબી કેમ મળી? અમારા ભાગ્યમાં ધન સંપત્તિનું સુખ હોવા છતાં પણ અમને તે સુખ કેમ ના મળ્યું? અમારા ભાગ્યમાં ઘણું બધું હતું છતાં પણ અમને ગરીબી કેમ મળી? અમારું જીવન આખું ગરીબીમાં કેમ ગયું તે અમારે જાણવું છે, આનું કારણ અમને કહો. એટલે વિષ્ણુજી લક્ષ્મીજીને કહે છે કે દેવી લક્ષ્મી, હવે તમે જ કહો કે તમારું આગમન આ લોકોના ઘરે કેમ ના થયું? તેના ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ કેમ ના આવી? તમે એના ઘર સુધી કેમ ના પહોંચ્યા? પરમપિતાના કહેવા પ્રમાણે તો તેના ભાગ્યમાં ધન સંપત્તિ તો ઘણી લખી છે, તો પછી તમે કેમ એના ઘેર ના ગયા? આવું વિષ્ણુ ભગવાન લક્ષ્મીજીને કહે છે. ત્યારે મા લક્ષ્મી શ્રી હરિ વિષ્ણુને કહે છે, પ્રભુ, તમને એ વાત તો સારી રીતે ખબર હશે ને કે જે ઘરમાં ગંદકી રહે છે તે ઘરોમાં મારો વાસ ક્યારેય નથી થતો. રાતના વાસણ એઠા પડેલા હોય તે ઘરોમાં મારું આગમન ક્યારેય નથી થતું. તે ઘરના દરવાજેથી જ હું પાછી વળી જઉં છું. એટલે વિષ્ણુ ભગવાન તે બંને પતિ પત્નીને પૂછે છે કે તમે તમારા ઘરમાં શું રાતના એઠા વાસણ રાખતા હતા? તો એટલે તે ગરીબ પતિ પત્ની તે સ્ત્રી બોલી કે હા પ્રભુ, સવારના વાસણ તો હું બરાબર સાફ કરતી હતી, પણ રાતના વાસણ તો હું એઠા જ મૂકી દેતી હતી. આ મારી પહેલેથી જ આદત હતી કે રાતના વાસણ હું ક્યારેય સાફ કરતી ન હતી. રાતના વાસણ રોજ સવારે જ સાફ કરતી હતી. હું કાયમ રોજે આખો દિવસ મજૂરી કરું, મહેનત કરું અને બહુ થાક લાગે અને એ થાકના કારણે હું જમીને સૂઈ જાઉં. માટે હું થાકના કારણે ક્યારે રાતના વાસણ હું ક્યારેય સાફ નહોતી કરતી, તે હું હંમેશા સવારે જ સાફ કરતી હતી. તે સ્ત્રી આવું વિષ્ણુ ભગવાનને બોલે છે. ત્યારે વિષ્ણુ ભગવાન બંને પતિ પત્નીને કહે છે કે તો આ જ તમારા ગરીબીનું કારણ છે, કારણ કે મા લક્ષ્મીનું આગમન રાતના સમયે જ થાય છે. પૃથ્વી લોક પર મા લક્ષ્મી બધા જ મનુષ્યના ઘરે
રાતે બ્રહ્મ મુહૂર્તમાં જાય છે અને એ સમયે જો તમારા ઘરમાં ગંદકી હોય તો લક્ષ્મીજી તમારા ઘરના દરવાજાથી જ પાછા વળી જાય છે અને માં લક્ષ્મીજી બંને પતિ પત્નીને કહે છે કે સંસારમાં જે પણ લોકો ઘરમાં એઠા વાસણ રાતે મૂકે છે તો એ વાસણમાં ગંદકી રહે છે. માખીઓ, જીવજંતુઓ, જીવડાઓ તે વાસણની અંદર થાય છે અને ગંદકીના કારણે ઘરમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે અને એ ઘરમાં અલક્ષ્મી પ્રવેશે છે. ત્યાં તે ઘરમાં દરિદ્રતા આવી જાય છે, ત્યાં દરિદ્રતા વાસ કરે છે અને જ્યાં દરિદ્રતા હોય તે ઘરમાં મા લક્ષ્મીનો પ્રવેશ ક્યારેય નથી થતો. મા લક્ષ્મીનો વાસ ક્યારેય પણ ન થાય. બંને પતિ પત્નીને તેનું કારણ સમજાયું અને તેમને ખબર પડી કે તેમની આ ખરાબ આદતનું ફળ તેમને ભોગવવું પડ્યું અને બંનેને આ આદતના કારણે ગરીબ જ રહ્યા. તે બંનેએ આ જાણ્યા પછી ઘણો પછતાવો થયો કે આપણે જો આપણા ઘરમાં એઠા વાસણ ન રાખ્યા હોત, ગંદકી ન રાખી હોત તો મનુષ્ય જીવનમાં ધનની પ્રાપ્તિ થાત અને સુખી જીવન જીવત ને પુણ્ય પણ કમાત. લક્ષ્મીજી કહે છે કે એઠા વાસણ જ્યાં હોય ત્યાં અલક્ષ્મીનો પ્રવેશ થાય છે, દરિદ્રતા વાસ કરે છે, માટે જ્યાં દરિદ્રતા હોય છે ત્યાં મારો પ્રવેશ ક્યારેય નથી થતો. મિત્રો, જો મારી વાર્તા સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ.